ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10ના રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા. સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો. બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે. તે પ્રમાણે બીએનએસની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે. આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે. એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે.